चलो આજે બનાવીએ મટર કચોરી। તો જારની અંદર પહેલાં તો આપણે અહીં કોથમીર એડ કરી દેવાની છે, આદુ અને લીલું લસણ એડ કરી દઈશું, ત્યારબાદ મરચાં અને અહીં મરી એડ કરી દેવાનું છે, ત્યારબાદ લીલી વરિયાળી અને જીરું એડ કરી દઈશું। તો પેસ્ટ છે એ આપણે અહીં રેડી કરી લીધેલી છે। ત્યારબાદ ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું, હિંગ એડ કરી અને રેડી કરેલી પેસ્ટ એડ કરી દેવાની છે। ત્યારબાદ થોડીવાર માટે રોસ્ટ કરી અને આપણે અહીં સુગર પાવડર એડ કરી દેવાનો છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, ગરમ મસાલો અહીં એડ કરી દેવાનો છે, ત્યારબાદ આમચૂર પાવડર નાખીશું। હવે બાફેલા અહીં આપણે વટાણા એડ કરી દેવાના છે અને બધું મિક્સ કરી લઈશું। ત્યારબાદ આ રીતે આપણે અહીં મેશ કરી લેવાનું છે। તો વટાણા મેશ થઈ જાય ત્યારબાદ આપણે અહીં કિસમિસ અને કાજુ એડ કરી દેવાના છે અને સ્ટફિંગ ઠંડુ થાય ત્યારબાદ આપણે આ રીતે અહીં બોલ્સ રેડી કરી લેવાના છે। તો બધા બોલ્સ મેં અહીં રેડી કરી લીધેલા છે। ત્યારબાદ એક બાઉલ એક મેંદાનો લોટ અને અહીં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમો એડ કરી દેવાનો છે। મૂળ માટે અહીં તેલ એડ કરી અને આપણે થોડું એવું પાણી એડ કરી લોટ બાંધી લેવાનો છે। તો લોટ આપણો અહીં રેડી થઈ ગયો છે। ત્યારબાદ લુવો લઈ અને આ રીતે આપણે રાઉન્ડ શેપની અંદર બેઝ રેડી કરી લેવાનો છે। તો રેડી કરેલા સ્ટફિંગને આ રીતે વચ્ચે આપણે સેટ કરી દેવાનું છે અને બધા ખૂણા છે તેને જોઈન્ટ કરી અને સરખી રીતે પ્રેસ કરી દઈશું। તો આ રીતે બધી કચોરી મેં અહીં રેડી કરી લીધેલી છે। ત્યારબાદ ગરમ તેલની અંદર આપણે તેને ડીપ ફ્રાય કરી લેવાની છે। ગેસની ફ્લેમ છે એ આપણે અહીં સ્લો રાખવાની છે। તો થોડી વારે કચોરીને આપણે અહીં પલટાવતા રહેવાનું છે। તો રેડી છે આપણી અહીં મટર કચોરી। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।